આપણે જય શ્રી કૃષ્ણ. આજ આપણે બનાવવાનો છે મકાઈનો રોટલો. તો ઘણાની ફરમાઈશ હતી કે મકાઈનો રોટલો બનાવો બા, તે આજ આપણે મકાઈનો રોટલો બનાવીએ છીએ. બરાબર. આ મકાઈનો લોટ છે બા. હા, એમાં મીઠું નાખવાનું. મીઠું નાખવાનું. મીઠું આંબલિયા જેટલું એક આંબલિયા જેટલું. બરાબર. પાણી નાખતું જવાનું ને લોટ બાંધતો જવાનો. આ બા બાજરાનો રોટલો એમ જ કરવાનો હોય હા, ને? બાજરાનો રોટલો એમ જ હોય, પણ આ બધું આપણે મહળવો પડે એવું. આ લોટને ઢીલો રાખવો પડે બા કે બાજરાનો રાખીએ એવો મીડિયમ? શેરમ તો ઢીલો, બાજરાનો લોટ જરી કઠણ લોટ હોય તો હાલે, પણ આમાં ઢીલો બેક ચડે થોડો. બરાબર. આ રોટલો તોળો બહુ થાય કેમ બા? હા, બહુ થોડો થાય. હું તો આજ પહેલી વાર જ જોઉં છું મકાઈનો રોટલો. મહેનતથી મહળવો પડે કેમ બા? બહુ મહળવો પડે. આ સાઈડ તાવડી પણ મૂકી દીધી છે. બા 2 મિનિટથી તો તમે મહળો છો. એટલો બધો મહળવો પડે? નકર ફાટી જતો હોય છે કેમ? ફાટી જાય. બરાબર. આજે બા બનાવે છે મકાઈનો રોટલો. વાહ ભાઈ વાહ. પાણી લગાવતા જાય એટલે ઓછો ફાટે કેમ બા? ફાટતો તો આશે જ તે. થોડોક ફાટે તો ખરો જ તે. બરાબર. મકાઈનો રોટલો બા ખાવામાં કેવો લાગે? મીઠો લાગે? મીઠો લાગે. અચ્છા. ઝાડનો મકાઈનો ટાઢો કહેવાય ને, આમાં ટાઢી વસ્તુ કહેવાય. બરાબર. આપણે બાજરાનો રોટલો છે એ ગરમ પડે, આ ગરમ ન પડે કોઈ દી. અચ્છા. તો મકાઈનો રોટલો હેલ્ધી એમ ને? હળવો ને સારો. તૂટતો જાય તો ભાઈ તો પાછું આપણે તાવડીમાં નાખીને કવર કરી લીધી કેમ? તાવડે નાખીને આમ જ કવર થતો થાય. અહીંયા હાથમાં થઈ જાય એમ ને? હા. રિપેરિંગ કરતો જવાનું. કરતા જવાનો, ટીપતો જવાનો. વાહ ભાઈ વાહ. બા તાવડી જેવડો રોટલો થઈ ગયો હો. હા, તાવડે જેવડો થઈ ગયો. ફાટ્યો નથી જોવો તે. હા બરાબર છે. વાહ ભાઈ વાહ. હવે આપણે 1 મિનિટ પછી ફેરવી નાખીએ. બાજરાનો રોટલો કરીએ ને એ જ રીતે ફેરવવાના તો હોય. બરાબર. આ રોટલામાં ધ્યાન રાખવું પડે કેમ બને કે ફાટી જાય? ફાટે ને સોટી જાય. એવું હોય તાવડીમાં છોડતો છે એમ ને? બરાબર. અઘરો છે હો આ રોટલો. મકાઈ ચેક કરતો જવાનો ને છોડવતો જવાનો એટલે દાજી ન જાય. હા. વાહ ભાઈ વાહ. મસ્ત સડી ગયો હો. તાવડીના માપનો કીરો બા. એક રોટલે તો ધરાઈ ગઈ. મકાઈના રોટલા બની ગયા. જો મસ્ત ધોળા ફૂલ જેવા થઈ ગયા. વાહ ભાઈ વાહ. કુણા થાય એકદમ કેમ બા? હા, કૂણા બહુ થાય. મસ્ત બનાવો બા.